રામ રામ દોસ્તો, ગઈકાલે જે દુર્ઘટના થઈ અમદાવાદમાં એનું બધાને દુઃખ છે. પણ આ દુર્ઘટના કેમ થઈ એના માટે ઘણી બધી અટકણો ચાલે છે. તો આના તો આપણે એક્સપર્ટ નથી, એટલે હું તો કાંઈ કહી ના શકું કે કોઈ મીડિયાવાળાએ પણ ના કહેવું જોઈએ, કારણ કે આપણે કોઈ એના એક્સપર્ટ નથી. પણ મેં આ એક ઇન્ટરવ્યૂ સાંભળ્યું જેમાં આ ધીરજ નૈયર સાહેબ છે, જેઓ DGCAના સર્ટિફાઈડ સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર છે. એમણે આ ઘટના વિશે શું કીધું ને એ હું તમને જણાવું છું. હું મારું કાંઈ નથી જણાવતો. આ ઇન્ટરવ્યૂમાં એમણે જે જણાવ્યું છે ને એ હું તમને થોડું મોટું મારી રીતે કહી દઉં છું. તમે પણ જો જાણવા માગતા હોય તો એ ઇન્ટરવ્યૂ આખું જોઈ લો. તો આમાં જે હું સમજી શક્યો આમના ઇન્ટરવ્યૂ પરથી, તો જે સૌથી મોટા સવાલ છે કે આ જે વિમાન છે તે નીચે કેમ આવી ગયું. આમ જેવું ઉડ્યું અને તરત જ નીચે આવ્યું. તો એમાં બધા કહે છે કે બંને એન્જિન ફેલ થયા એના કારણે નીચે આવ્યું. તો આ સેફ્ટી ઇન્સ્ટ્રક્ટરનું એવું કહેવું છે, અને દરેક પાયલોટ બધાનું એક આ વાત પર કન્ક્લુઝન છે કે ક્યારેય બંને એન્જિન બંધ થાય ને આ ઘટના રેર ઓફ ધ રેર, એટલે આવું અશક્ય ટાઈપનું છે, પણ પહેલી વાર આવી કોઈ શક્યતા બની છે. આગળ એક વખત થયેલું છે જેમાં પક્ષીઓ અથડાવાના કારણે બંને એન્જિને થયા, પણ આમાં બંને કોઈ એવું અથડાયું નથી. એટલે આ બંધ થઈ જવા બંને એન્જિન એ રેર ઓફ ધ રેરમાં આવે છે. ફર્સ્ટ આ છે. તો આવું કેમ થયું? કારણ કે દેખાય જ છે કે જેવું ઉપર ગયું ને તરત આમ નીચે ગયું. તો એમણે એક ઉદાહરણ આપ્યું કે આપણે પહેલાં ચેતક સ્કૂટર ચલાવતા તો અમે કે થોડી છેડખાની કરતા, એમાં આ બાઇકમાં પણ કોક આવે છે જે ઓન હોય, રિઝર્વ હોય અને ફૂલ હોય. તો ઓફ હોય, રિઝર્વ અને ફૂલ. તો ઓફ કરી નાખો એ કોક એટલે એનો સપ્લાય બંધ થઈ જાય, પણ થોડોક ટાઈમ સુધી સ્કૂટર કે બાઇક જાય ખરું, પછી આગળ જઈને બંધ થઈ જાય. તો કે એમનું કહેવું છે કે આવું થયું છે કે સપ્લાય બંધ થઈ ગયા હોય એટલે, કારણ કે એન્જિન તો બંધ થવાની શક્યતા નથી, એટલે તો બીજું શું કારણ હોય? તો એમણે આ વાત કરી કે એ એન્જિનને જે મળતો હોય ને સપ્લાય, જે ઈંધણ, એમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો હોય. અને આના માટે એમણે એક ઉદાહરણ આપ્યું અનિલ અંબાણીની હેલિકોપ્ટર દુર્ઘટનાનું. અને એનું કારણ હતું એમાં કોઈએ રેતી અને કાંકરા નાખી દીધા હતા. હા દોસ્તો, રેતી અને કાંકરા નાખી દીધા હતા, જેના કારણે એન્જિનને આ પુરવઠો મળતો બંધ થઈ ગયો XYZ. એટલે આમણે એવું કીધું કે આવું થઈ શકે છે કે કોઈએ સેબેટાજ કર્યું હોય, કોઈએ છેડખાની કરી હોય, એના કારણે છે ને પુરવઠો મળતો બંધ થઈ ગયો હોય, એમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય ઈંધણ મળવામાં, જેના કારણે આ એન્જિન તાકાત ના આપી શક્યું અને સીધું જ નીચે જવા માંડ્યું. આ રીતની વાત એમણે કરી છે. તમે એ જ વસ્તુ તમે એમની પાસે સાંભળી શકો છો. એમનું ફેસ ટુ ફેસ આ નામની ચેનલ છે, એમાં ડૉક્ટર સઈદ રિઝવાન સાહેબ છે, એ ઘણા સારા વિડીયો બનાવતા હોય છે. તો એમણે આ જે સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર છે ને એમનું ઇન્ટરવ્યૂ આખું મૂક્યું છે. થોડુંક તમારે જો સાંભળવું હોય તો હું ચલાવી દઉં. ऑपरेटिंग प्रोसीजर जो होते हैं और एयरक्राफ्ट जैसे नॉर्मल टेक ऑफ होता है वो नॉर्मल टेक ऑफ हुआ. मैं थोड़ा सा करेक्शन यहाँ पे करना चाहूंगा आपको कि ये टेक ऑफ करने के बाद ये ग्लाइडिंग मोड होता है सर. यूं इफ यू आर बैंकिंग लाइक दिस, ठीक है, ये ग्लाइडिंग मोड होता है. ठीक है. इट स्टार्टेड सिंकिंग. ये यूं गया. यस इट वाज अ थिंकिंग मोड. अब वो सिंकिंग मोड ये तभी हो सकता है जब मेरे दोनों इंजन कंप्लीटली शट ऑफ हो चुके हैं. ओके. दोनों इंजन्स सेम टाइम पे कंप्लीटली शट ऑफ हो चुके हैं और मेरे पास पावर देने के लिए है ही नहीं एयरक्राफ्ट को कि मैं जनरेट कर पाऊं लिफ्ट. ओके. तो ये उस वजह से हुआ है. आप कोई रीजन नहीं समझ में आ रहा आपको अपने 26 साल के एक्सपीरियंस में कि बोथ इंजन ड्रीमलाइनर सेम टाइम 2 इंजन डेड हो जाएं, इसका कोई टेंजिबल रीजन आउट आप इसको नहीं कर पा रहे कि क्या चीज हो सकती है कि ऐसा भी हो सकता है? कोई रीजन नहीं कर पा रहे. नहीं सर, मैं बिल्कुल रीजन है इसका, और मैं वो रीजन आपको बताऊंगा. और बहुत ही चौंकाने वाला रीजन है वो. रिजवान सर, आपने सुना होगा आज से बहुत सालों पहले रिलायंस के मिस्टर अनिल अंबानी के हेलीकॉप्टर के फ्यूल टैंक में कंकड़ और रेता पाई गई थी. ये देखिए, मैं बहुत बड़ी स्टेटमेंट देने जा रहा हूं, मैं इसको कंफर्म नहीं कर रहा हूं जी, बट ये पॉसिबिलिटी सबसे हाईएस्ट पॉसिबिलिटी है जो मैं बताने जा रहा हूं. जब ग्राउंड पे इंजीनियर्स ने रेगुलर मेंटेनेंस पे वो फ्यूल टैंक चेक किया तो उसके अंदर कंकड़ और
रेता पाई गई थी. ठीक है, So that was actually a sabotage. ये आप बता रहे हैं अभी अभी एक मिनट सर, एक मिनट. ये आप बता रहे हैं अंबानी जी के अभी बारे में, मिस्टर अनिल अंबानी के हेलीकॉप्टर के बारे में. ओके ओके. अब ये वाला जो हमारा आज एपिसोड, कल जो एपिसोड हुआ है, उसमें दोनों इंजन, अगर आपने वो जो सर्वाइवर हैं, अगर आपने उनकी भी स्टेटमेंट सुनी होगी, यस सुनी. तो उन्होंने बोला कि टेक ऑफ हुआ, हाँ और एकदम से जैसे पावर खत्म हो गई, हाँ फिर पायलट ने रेस दी. मतलब हाँ. उनको पता नहीं थ्रस्ट और रेस क्या होता है. हाँ. फिर उन्होंने रेस दी, हाँ. लेकिन वो रेस मिली नहीं. हाँ. जो ये चीज है, इसका मोस्ट लाइकली प्रिजम्पशन और स्पेकुलेशन बीइंग एविएशन, हैविंग अ नॉलेज, मेरे हिसाब से जो मुझे लगता है और बहुत लोगों को लगता है, और स्टडीज इस पे आ भी रही है, दिस कैन बी द मेन कॉज ऑफ फ्यूल कंटेमिनेशन, ब्लॉकेज ऑफ फ्यूल और फ्यूल स्टार्वेशन, टेक्निकली ऑफ इट्स ओन, और इट इज डन पर्पसली. अब उसमें क्या होता है, हम सर आपको याद होगा, हम अपने यंग एज में स्कूटर चलाया करते थे, चेतक और प्रिया. उसमें एक वॉल्व होता था नीचे, जिसमें वॉल्व में 3 मोड होते थे, पेट्रोल के, ऑन, रिजर्व और ऑफ. तो अगर आप पेट्रोल की टंकी पूरी फुल भी करा के लाए हैं, और मैं आपसे शरारत करना चाहता हूं, और आपको बिना बताए, क्योंकि हम रोज तो वॉल्व को चेक करते नहीं थे, तो मैं वो वॉल्व को ऑफ कर देता हूं, तो जितना फ्यूल पाइप में पेट्रोल है उतनी दूर तक तो आपका स्कूटर जाएगा. उसके बाद स्कूटर बंद हो जाएगा. आपका फ्यूल टैंक क्या आपको दिखाएगा कि आपका फ्यूल खत्म हो गया? नहीं, फ्यूल तो पूरा है. ऐसे ही कॉकपिट में कोई इंडिकेशन नहीं थी, लेकिन दोनों इंजन्स की फ्यूल स्टार्वेशन कैन बी द मेन कॉज. जब एक बार पूरा फ्यूल डल गया, आपके अंदर कॉकपिट में पैरामीटर्स में फ्यूल जितना आपने मांगा है उतना फ्यूल आपको दिखा रहा है वो. उसके बाद जो मेन सप्लाई वॉल्व है, अगर उसको शट ऑफ कर दिया गया है, पॉसिबिलिटी 1, या कोई कंटेमिनेशन है, कोई कचरा है, जिसकी वजह से फ्यूल पाइप की वजह से इंजन में फ्यूल नहीं पहुंच रहा. तो जितना फ्यूल ऑलरेडी पहुंचा हुआ है, जो इस केस में हुआ है, टेक ऑफ से लेके 625 फीट तक वो यूटिलाइज हुआ है फ्यूल, और उसके बाद पॉसिबिलिटी ये है कि फ्यूल इंजन को सप्लाई होना बंद हुआ और दोनों इंजन एक साथ बंद हो गए. एक साथ, ये एक साथ वाली जो बात है ना सर, ये बहुत माइंड बॉगलिंग है कि हडसन के अलावा उसमें तो एक बहुत बड़ा बर्ड्स का फ्लॉक आया था, और दोनों उसमें घुस गए थे, बहुत सी चिड़ियां, बिग बर्ड्स, बिग डक्स, इसको चिड़िया भी नहीं, बिग डक्स बोले आप. यहां पर एक टाइम पे जो बंद हुआ है, तो आप जाहिर सी बात है, आपके पास भी एज एन एक्सपर्ट सारी चीज आपके सामने नहीं है कि आप भी कंक्लूजन से कोई चीज बोल पाए. आपके मतलब है कहने का कि बोथ द इंजन फेल्ड बिकॉज रिलेटेड समवेयर टू फ्यूल, बी it some contamination of fuel or fuel starvation or purposeful blocking of fuel or blocking of fuel careless, anyway वो हम अभी, लेकिन वो फ्यूल से कनेक्टेड है. ओके. क्योंकि सर आप ये चीज समझिए कि जो टेक ऑफ जो जब हुआ है, जब बोथ इंजन फेलियर जैसे हमने पहले डिस्कस किया कि या तो बर्ड हिट होगा तो पीछे थिक ब्लैक स्मोक निकलेगा, फायर होगा तो फायर एक्सटिंग्विशर हो जाएगा. अब तीसरा ये है कि आप ये मान के चलिए जहाज के दोनों पंखे ही बंद हो गए. आई नो. अगर इंजन ही बंद हो गए, इसका मतलब उनको जो सोर्स ऑफ फ्यूल है वो ही बंद हो गया, और दोनों इकट्ठे हो गए. ये मॉडर्न एयरक्राफ्ट में पॉसिबिलिटीज बहुत कम है सर. स्पेकुलेशंस लगाई जा सकती हैं, असम्पशंस की जा सकती हैं, पॉसिबिलिटीज गेन की जा सकती हैं, लेकिन एग्जैक्ट जो है वो आपको सीबीआर और डीएफडीआर ही बताएगा. उसके बाद ही पता चले. ठीक है सर, जब इसकी हमारे जब इसका कंक्लूसिव रिपोर्ट आ जाएगी, तो एक बार आपसे बात करना मैं जरूर चाहूंगा उस रिपोर्ट के आधार पर, तो उस टाइम आप भी हमको बेटर तरीके से अपडेट कर सकेंगे. तो आ तो दोस्तों હજુ ફાઇનલ તો ખબર ત્યારે જ પડશે. એ બધું જે એનું બ્લેક બોક્સ ને જે બધું એનું કહે છે ડેટા બધો આવશે ને, એ પછી જ ખબર પડશે કે આમાં હકીકતમાં શું બન્યું હતું. તો દોસ્તો આવું છે, કોઈ બધા અત્યારે સ્વયંભૂ એક્સપર્ટ બની જશે, બાજારો મીડિયાવાળા એવિએશન એક્સપર્ટ થઈ જશે ને આ બધું કરીને ડરનો માહોલ પેદા કરશે, જેથી કરીને એમને કોઈ ચૂપ રહેવાના પૈસા આપે. આ બધા ગીધડાઓથી થોડાક સાવધાન રહેજો દોસ્તો. હું તો તમને એ જ કહીશ. બાકી તો તમે જોતા કરો, કારણ કે બધાને એવું હોય કે કંઈક આમાં જોઈએ, આમાં આમ કરીએ, પણ આનાથી છે ને દોસ્તો તમને ડરાવવાનો પણ કોશિશ કરતા હોય છે. બધાને એમ થઈ જાય કે હવે તો એર ઇન્ડિયામાં બેસવું જ નથી. પણ એના રિલેટેડ થોડીક તમને વાત કરી દઉં દોસ્તો, કે આ જે હવાવાળું પ્લેનમાં જઈએ છે ને, સૌથી સેફમાં સેફ કહેવાય છે. એટલે આવી દુર્ઘટના ભાગ્યે જ બનવાવાળી હોય છે. એટલે આમાં ડરવાની કંઈ જરૂર નથી. જો તમે પછી તમારા પ્રોગ્રામ હોય એમાં ફ્લાઇટમાં બેસવાનું હોય વગેરે માટે,
તો એ ડર તમે ના રાખો એવી મારી નમ્ર વિનંતી છે. એના થોડાક આંકડા આપું દોસ્તો. આપણે બધા જ સૌથી વધુ રોડનો ઉપયોગ કરીએ છીએ. રોડ એક્સિડન્ટમાં દરરોજ 475 એવરેજ લોકો મરે છે. 475 દરરોજ. આ તો વર્ષમાં કે અમદાવાદમાં છેલ્લા 25 વર્ષમાં આ ઘટના એક બનેલી છે. એટલે તમે વિચારો દોસ્તો, સૌથી વધુ જે રિસ્કી વસ્તુ છે ને એ રોડ છે. તો પણ આપણે કોઈ ડર વગર એમાં ફરીએ છીએ. તો એવો કોઈ ડર ના રાખશો. તમે જાણકારી માટે જુઓ. આ કારણ કે લોકો ડરાવે છે ને તમને એકદમ ડિપ્રેસ માહોલ કરી નાખતા હોય છે મીડિયાવાળા. અને મીડિયાવાળા એટલી હદે નીચ કક્ષાના છે ને, ગઈકાલે એર ઇન્ડિયાવાળાએ એક હોટલાઇન નંબર આપેલો હતો. તો એ લોકોએ ટ્વીટ કરીને નંબર આપેલો હતો જેથી સ્વજનો એમના જે પણ એક્સિડન્ટમાં હોય ને એમને પૂરતી હેલ્પ મળી રહે ને એના માટે એક હોટલાઇન નંબર મૂકેલો હતો. તો કેટલા નીચ કક્ષાના મીડિયાવાળા છે, તો એ હોટલાઇન નંબરો ઉપર ફોન કરીને એ લોકોને ત્રાહિમામ કરી મૂક્યા. એ લોકોએ પછી એડિટિંગ કરીને લખવું પડ્યું કે આમાં તમે છે ને મીડિયાવાળા ફોન ના કરશો. બોલો, આટલી હદે નીચ કક્ષાના છે આ બાજારું મીડિયાવાળા. એટલે એ લોકો તો બસ એમના વ્યૂ માટે કે એમની જે પણ પ્રોપોગેન્ડા હોય લોકોને ડરાવવા માટે એ લોકો કરશે. પણ દોસ્તો તમે સમજો, આમાં આ સેફમાં સેફ વસ્તુ છે. આ લોકો સુધરશે. રોડ સેફટીમાં તો કોઈ સુધારા નથી થતા. પણ આ છે ને દોસ્તો, આખી દુનિયાના લોકો આની ઉપર ચિંતન કરશે. આમાં જે પ્રોબ્લેમ હશે ને એ આવનારા ટાઈમમાં દરેક જગ્યાએ સેફટી મેજરમાં આ વસ્તુ પણ ઇન્ક્લુડ થઈ જશે. આમાં જે પણ ભૂલો જે પકડાઈ હશે ને એ બધી જ ભૂલો સુધરી જશે. એટલે હજુ વધારે સેફ આ બધા જે ફ્લાઇટ ને એરલાઇન્સ ને આ બધું થશે. એટલે કોઈ આમાં ચિંતા કરવા જેવી વધારે નથી. જે લોકોનો આમાં હતપ્રભ થયા છે, જે લોકોના મૃત્યુ થયા છે, એ લોકોના પરિવારનું એ બધાનું આપણને બધાને દુઃખ છે દોસ્તો. પણ આના લીધે ડરનો માહોલ કોઈ પેદા કરતું હોય મીડિયા, તો એ યોગ્ય નથી. એના રિલેટેડ મેં વાત કરી. ચાલો દોસ્તો, ફરી કોઈ વિડીયોમાં બીજામાં મળીએ. ત્યાં સુધી રામ રામ.